ગાંધીનગર ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચિલોડા ખાતે બીએસએફના કાર્યક્રમમાં વિવિધ વિભાગોમાં નિમણૂક પત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર દેશમાં 45 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। પીએમ મોદીએ દેશના 71,000 યુવાનોને નિયુક્તિ પત્ર પણ આપ્યા છે। तो गांधीनगर खाते रोजगार मेळाનું आयोजन કરવામાં આવ્યું હતું। केंद्रीय मंत्री मनसुख मांडविया गांधीनगर खाते उपस्थित જોવા મળ્યા હતા। સમગ્ર દેશમાં 45 સ્થળોએ રોજગાર મેળાનું જે રીતે આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના 71,000 યુવાનોને નિયુક્તિ પત્ર આપ્યા છે। मोदी जी के नेतृत्व में देश बदल रहा है, देश आगे बढ़ रहा है, नया भारत का निर्माण हो रहा है, रोजगारी का सर्जन भी हो रहा है, प्लेसमेंट भी हो रहा है। प्राइवेट सेक्टर में भी रोजगारी का सर्जन हो रहा है और गवर्नमेंट सेक्टर में भी रोजगारी का सर्जन हो रहा है, नियुक्तियां हो रही है। पिछले 1.5 साल पहले प्रधानमंत्री जी ने 10 लाख युवाओं को भारत सरकार की नौकरी देने के लिए वादा करा था। आज मुझे खुशी है 14वें संस्करण में 8,50,000 नियुक्ति पत्र